રવિ રવિ પાછળ જૂનાગઢમાં ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તામાં ડમરીઓ ઉડે છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે। અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ, જાણ કરી ચૂક્યા છીએ, આવેદન આપી ગયા છે, છતાં પણ હજી રોડ સારા નથી થયા। એટલા માટે રેલવે સ્ટેશન થી ગાંધી ચોકનો જે રોડ છે, જ્યાં લોકો ધૂળની ડમરીઓ ખાઈને મરે છે, ધૂળની ડમરીઓ ખાઈને બીમાર પડી રહ્યા છે, અસ્થમા જેવા રોગો થાય છે અને આખું ધૂળમય થયું છે, એનો અમે વિરોધ કરીને રોડ સરખા કરવા માટેની ફરી માંગ કરવા માટે રોડ ઉપર ઉતરી રહ્યા છીએ। અને અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર, હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં, કારણ કે આ લોકોએ કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પણ પોતાના ઘર ભરવા અને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જૂનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે। એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું। અત્યારે અમે આ રોડ ચક્કાજામ કરી અને તંત્રની આંખો ખોલવાનું કામ કરીશું। 275 કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂર થયા છે, શું કહેશો? 275 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોમાંથી કોઈ જનતાના કામ નથી થવાના। હું તમને ઉદાહરણ આપી દઉં કે રોડ બને છે, ખોદે છે તો કે પાણીની લાઈનો નાખવી છે, પાછી ઢાંકે છે, પાછી એમ કે ગટરો નાખવી છે। અત્યારે થાંભલાના કામ લઈને બેઠા છે, થાંભલાના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી લે છે, જે થાંભલા બદલાવાની જરૂર નથી, આવા થાંભલાને પણ એ લોકો ખોદીને કાઢે છે અને નવા આ થાંભલા નાખવાનું બહાનું કરે છે, પણ નવા બિલ મૂકે તો ખીચામાં પૈસા જાય ને। એટલે આ લોકો આવા પ્રોજેક્ટોના નામે નવા બિલો મૂકે છે, જે બિલો કરતા કામ ઓછા પૈસાનું હોય છે અને જે બિલોના ઉપરનો જે પૈસો હોય છે પોતાના ખીચામાં પોતાના ઘરમાં ભરે છે ભાજપ, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એટલે જૂનાગઢની જે બહુ ખરાબ હાલત કરી છે, એમાં ટાઉન હોલ હોય તો ટાઉન હોલમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે, એ લોકોએ નરસિંહ મહેતા સરોવરની વાત કરું તો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે, રોડ રસ્તા ગટરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે, અને જે સોસાયટીઓમાં પાણીના મીટર લગાડવા નીકળ્યા છે ને, આ મીટરોનો પણ ફોડ નથી કે મીટરોમાં કેદી ચાલુ થશે, માતા બહેનોના જમીનો ખોદી નાખે છે, આંગણા ખોદી નાખે છે। એટલે મહાનગરપાલિકાના ખોખલા કામ સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ। અમારી માંગણી છે કે સુવિધા મહાનગરને મળવી જોઈએ। એ રોડ રસ્તામાં આ જૂનાગઢ મહાનગરપાલિકાના જૂના જે લોકો છે એ જઈને કંઈક નવી બોડી આવે સારા સજમાં તો જ વિકાસ થાય, બાકી આ લોકોને પોતાના પૈસામાં, પોતાના કમિશનમાં અને પોતાનો વિકાસ થવાનો છે, જૂનાગઢની જનતાને અને વિકાસને કે સુવિધાને કંઈ લેવા દેવા છે નહીં। અત્યારે રોડ કેવા લાગે છે તમને? અત્યારે રોડ એવા છે કે જો માણસ દવાખાને જતો હોય તો અહીંયા પહોંચે એ પહેલાં લગભગ દવાખાને પહોંચવાની જરૂર ન પડે, રસ્તામાં જ એનું લેડીઝ હોય તો પ્રસૂતિ થઈ જાય, હાર્ટનો પેશન્ટ હોય તો અહીંયા હાર્ટ બેસી જાય અને એ માણસ શોધાન વયો જાય, એ તરફની સ્થિતિ છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર થાય છે, એનું શું લાગે છે તમને? કરોડોની ગ્રાન્ટો મંજૂર થાય છે, પણ બધું જ કાગળ ઉપર થાય છે, બરાબર? કાગળ ઉપર બધું થાય છે, કામ સારામાં સારું થાય કાગળ ઉપર। બનાવો